ભરૂચમાં પણ ધુમ્મસની ચાદર છવાઈ છે અને વિઝિબિલિટી કરતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ભરૂચમાં કાશ્મીર જેવું વાતાવરણ સર્જાતા વાહન ચાલકોની સ્પીડ ઘટી, ધુમ્મસની સાથે ઠંડીના પ્રમાણમાં પણ વધારો થયો। ઘરે ગેસ ગીઝર લગાવ્યું હોય તો સાવધાન થઈ જજો। મોરબીમાં ગીઝર બ્લાસ્ટ થતા ઘરને નુકસાન થયું, 4 ને ઈજા પહોંચી। ઘરે ગેસ ગીઝર લગાવ્યું હોય તો ચેતી જજો, ગમે ત્યારે બ્લાસ્ટ થશે। ગેસ ગીઝર ઘર વેર વિખેર કરી નાખશે, કેમ કે મોરબીમાં થયો પ્રચંડ બ્લાસ્ટ। મોરબી પંથકની એક સોસાયટીમાં ગીઝર ફાટવાની ઘટના પ્રકાશમાં આવતા હડકંપ મચી ગયો। મોરબીની ઉમા રેસિડેન્સી સોસાયટીના એક મકાનમાં અચાનક ગીઝરમાં બ્લાસ્ટ થયો। આ ધડાકો એટલો વિશાળ હતો કે આજુબાજુના ઘરની દિવાલને પણ નુકસાન પહોંચ્યું। કાનાભાઈ ગરચર નામના એક વકીલના ઘરમાં રહેલા ગીઝરમાં બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। આ ઘટનાને પગલે 3-4 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ગીઝરમાં બ્લાસ્ટ થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં તજવીજ હાથ ધરી હતી। મકાન તહેસ નહેસ થઈ ગયું। મકાનોમાં ચારે તરફ તિરાડો પડી ગઈ હતી। વાપીમાં યુવાનને 4 સેકન્ડમાં જ મોત મળ્યું। વર્કશોપમાં લોખંડનો સ્લાઇડિંગ ગેટ માથે પડતા સિક્યુરિટી ગાર્ડનું મોત। વાપી નજીક ઓરવાડમાં લોખંડનો ગેટ બંધ કરવા જઈ રહેલા સિક્યુરિટી ગાર્ડ પર જ ગેટ પડતા સિક્યુરિટી ગાર્ડનું કરુણ મોત નીપજ્યું। રાત્રે બનેલી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ઓરવાડ ગિરિરાજ હોટલની બાજુમાં આવેલા ઓધવ આશીષ વર્કશોપમાં સિક્યુરિટી ગાર્ડની ફરજ બજાવતા પ્રમોદ હરિશંકર કુશવાહ રાત્રે વર્કશોપમાંથી એક ટેમ્પો નીકળ્યા બાદ વર્કશોપનો સ્લાઇડિંગ ગેટ બંધ કરવા ધક્કો મારી રહ્યા હતા। તે વેળા અચાનક જ લોખંડનો મોટો ગેટ તેમના પર પડતા તે દબાઈ ગયા અને જેનો અવાજ સાંભળી આજુબાજુ લોકો ઊભા હતા તે પણ દોડીને આવી ગયા। જોકે ગેટ એટલો વજનદાર હતો કે 10 જેટલા લોકોએ ગેટને ઉચકી નીચે દબાયેલા ગાર્ડને વાપીની હોસ્પિટલ ખસેડ્યા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા। આ ઘટનાની જાણ થતાં પારડી પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમની કાર્યવાહી હાથ ધરી। મહત્વપૂર્ણ છે કે મૃતક પ્રમોદ હરિશંકર 6 દિવસ અગાઉ જ વતનથી આવી અહીં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી બજાવી રહ્યા હતા અને તેમનું કરુણ મોત નિપજતા ગમગીની છવાઈ ગઈ। જોકે રાત્રે બનેલી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ। પારડી પોલીસે હવે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગોધરામાં ચાની કીટલીએ ઝઘડો થયો। લોખંડના પાઇપ અને તલવાર લઈ ગુંડાઓ તૂટી પડ્યા। પંચમહાલના ગોધરાની સવાર કંઈક આ રીતે પડી। ગોધરાના રોડ જંગના રોડ બની ગયા। ચાયની કીટલી બની ગઈ યુદ્ધની કીટલી। ગોધરામાં ગુંડાઓ બેફામ બની ગયા। ગોધરાના પોલન બજારમાં ચા પીવા આવેલા યુવક પર 3 થી 4 લોકો હથિયાર લઈને તૂટી પડ્યા હતા। તલવાર, લોખંડના પાઇપ સહિતના હથિયારો સાથે જીવલેણ હુમલો કર્યો હતો। યુવાનના સંબંધીના ઘરે લગાવેલા સીસીટીવી કેમેરા હટાવવા માટે 3 લોકોએ ઝઘડો કર્યો હતો। આ બાબતે બોલાચાલી કર્યા બાદ મારામારી કરી હતી। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો એક યુવાનને પકડી માર મારી રહ્યા છે, જેના કારણે રોડ પર દહેશત ફેલાઈ હતી। દોડધામ મચી ગઈ હતી। સમગ્ર મામલે ગોધરા શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। વડોદરા મનપાએ ખોદેલા ખાડામાં બાઇક ચાલક ખાબક્યા છે, પહોંચી ગંભીર ઇજાઓ। વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીનો ભોગ બન્યા 2 યુવાનો। વડોદરાના વાસણા રોડ પર મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે યુવાનને કાર સાથે ભેટો થયો। વાસણા રોડ પર કોન્ટ્રાક્ટર દ્વારા મસમોટો ખાડો ખોદીને કામગીરી કરવામાં આવી હતી, પરંતુ ખાડાને ફરતે બેરિકેડ મૂકવામાં ન આવ્યા, જેના કારણે પૂરપાટ આવતા ડમ્પર ચાલકે બાઇક ચાલકને ઉલાળ્યો। ડમ્પરની ટક્કરના કારણે યુવાન ધડાકાભેર બાઇક સાથે ખાડામાં ખાબક્યો હતો। ખાડામાં પડતા બાઇક ચાલક અને ખાડામાં કામ કરતા 2 શ્રમિકોને ઈજા પહોંચી હતી। આ અકસ્માતના કારણે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા। લોકોએ ખાડામાં ખાબકેલા લોકોને બહાર કાઢી હોસ્પિટલે ખસેડ્યા હતા। વડોદરાના પાનના ગલ્લા પર બન્યા ખતરનાક નશાના કેન્દ્ર। પાનના ગલ્લા નશા કેન્દ્ર બન્યા છે। યુવાધનને બરબાદ કરતી વસ્તુઓ મળી। વડોદરાના યુવાનોને બરબાદ કરતી વસ્તુઓ પાનના ગલ્લેથી મળી આવી છે। પાનના ગલ્લા બન્યા ખતરનાક નશાના ગલ્લા। વડોદરામાં ખાણીપીણીની પ્રખ્યાત દુકાનો પર એસઓજીએ દરોડા પાડ્યા। ચા, સેવસળ અને પાન પાર્લર પર આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું। કીર્તિસ્તંભ, સોમા તળાવ, અમિતનગર બ્રિજ અને ડેરી ડેન સર્કલ પર તપાસ કરાઈ। 20 થી વધુ ટીમો દરોડા પાડ્યા। એસઓજીએ કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરને સાથે રાખી સેમ્પલ લીધા। પાનના ગલ્લેથી નશો કરવા ઉપયોગમાં લેવાતી શંકાસ્પદ ચીજવસ્તુઓ કબજે કરાઈ, તો સાથે સયાજીગંજ વિસ્તારની રિલેક્સ પાનની દુકાન બંધ કરાવી। સમગ્ર મામલે અધિકારીઓએ જણાવ્યું કે સેમ્પલ કોઈ વાંધાજનક પદાર્થ મળી આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। ગીર ગઢડામાં દરગાહે માથું ટેકાવવા આવ્યું સિંહ યુગલ। જોવા મળ્યા અદ્ભુત દ્રશ્યો। સિંહ યુગલે દરગાહ પર દુઆ માંગી। ગીર જંગલની બોર્ડર અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારમાં સિંહ દીપડાઓ અવારનવાર આવી ચડતા હોય છે, ત્યારે એક સિંહે યુગલ દરગાહે માથું ટેકવ્યું અને દુઆ માંગી હતી। ગીર ગઢડાના ઇંટવાયા ખિલાવડ રોડ પર જે ગીર બોર્ડરને અડીને આવેલો છે, ત્યાં એક સિંહ યુગલ દરગાહ પર આવી પહોંચ્યું। ઇંટવાયા ખિલાવડની વચ્ચે આવેલી
રહીમ શાહ બાબાની દરગાહ પર એક સિંહ યુગલ દુઆ માંગવા પહોંચ્યું હોય તેમ સિંહણ દુઆ માંગતી હતી અને સિંહ દરગાહ પાસે ઊભો રહ્યો હતો. દરગાહ પર વનરાજ આરામ પણ ફરમાવતો નજરે પડ્યો. અહીંના સ્થાનિકોના જણાવ્યા મુજબ સીમ વિસ્તારમાં આવેલી પીરની દરગાહ પર અવારનવાર સિંહો પહોંચી જાય છે. ગીર સોમનાથના દરગાહમાં શીશ નમાવા સિંહ યુગલ રોજ આવે છે. ગીર સોમનાથ અને દાહોદમાં આદમખોરે આતંક મચાવ્યો છે. ઘરમાં ઘૂસી હુમલો કર્યો. ગીર સોમનાથના ઉકડિયા ગામમાં માનવભક્ષી દીપડાની દહેશત ફેલાઈ છે. દીપડાએ હુમલો કરતા 4 વર્ષના બાળકનું મોત થયું છે. સાંજના સમયે ઘર નજીક એકલા રમી રહેલા 4 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. બાળકને લઈ દીપડો નાસી છૂટતા પરિવારજનોએ શોધખોળ કરી હતી. અંદાજે 1 કલાક બાદ બાળક અને દીપડો દેખાતા પરિવારજનોએ દીપડાને દૂર કર્યો હતો. બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. જો કે બાળક હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બાળકનું મોત થયું હતું. માનવભક્ષી દીપડાને લઈ ગામમાં ભયનો માહોલ છવાયો છે. વન વિભાગ તરફથી માનવભક્ષી દીપડાને ઝડપી પાડવા કામગીરી હાથ ધરાઈ. ઘટનાને પગલે પરિવાર સહિત ગ્રામજનોમાં અરેરાટી વ્યાપી ગઈ. તો દાહોદના ફાંદરિયામાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ છવાયો. દીપડાએ શ્વાન પર હુમલો કર્યા બાદ સ્થાનિક પર હુમલો કર્યો હતો. દીપડાએ હુમલો કરતા ઇજાગ્રસ્ત વ્યક્તિએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, જેના કારણે દીપડો જંગલ તરફ નાસી છૂટ્યો હતો. દીપડાના હુમલાથી સ્થાનિકને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાયો હતો. રહેણાંક વિસ્તારમાં દીપડો આવી ચડતા લોકોમાં ડરનો માહોલ છવાયો છે. મોંઘવારીના માર વચ્ચે લીંબુના ભાવે સદી ફટકારી. પેટ્રોલ કરતા લીંબુ મોંઘા થયા. ભાવ સાંભળી દાંત ખાટા થઈ જશે. કાળઝાળ મોંઘવારીના માર વચ્ચે શિયાળામાં પણ શાકભાજી સસ્તા થયા નથી, ત્યારે હવે લીંબુના ભાવ પણ લાલ થઈ ગયા છે. પેટ્રોલ ડીઝલના ભાવ કરતાં પણ વધુ મોંઘા લીંબુ થઈ ગયા. કડકડતી ઠંડીમાં લીંબુના ભાવ સાંભળીને ગૃહિણીઓ ઠરી ગઈ છે. અચાનક જ લીંબુના ભાવ સદી ફટકારતા ગરીબ લોકોનું બજેટ વેરવિખેર થઈ ગયું છે. અત્યાર સુધી 40 થી 50 રૂપિયા કિલોએ વેચાતા લીંબુના અચાનક જ ભાવમાં 50% વધારો થયો છે. છૂટક બજારમાં લીંબુ 100 થી 150 રૂપિયા કિલોએ વેચાતા ગૃહિણીઓના દાંત ખાટા થઈ ગયા છે. સારી ગુણવત્તાના લીંબુના ભાવ 150 રૂપિયા સુધી પહોંચી ગયા છે. વેપારીઓનું કહેવું છે કે હાલ બપોરના સમયે ગરમીનો અહેસાસ થતાં લીંબુની માંગ વધી છે, જેના કારણે લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ બધાની વચ્ચે ગૃહિણીઓની સ્થિતિ કફોડી બની છે. મોંઘા ભાવના લીંબુ ખરીદવા મજબૂર બની છે. ગણદેવીમાં ચીકુની ખેતી કરતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. વાદળછાયું વાતાવરણ બન્યું ગ્રહણ. નવસારીના ગણદેવીમાં ખેડૂતો માટે ચિંતાના વાદળો છવાયા છે. આ તાલુકો ચીકુના ઉત્પાદન માટે જાણીતો છે. દેશ વિદેશમાં અહીં ચીકુની નિકાસ થાય છે, પરંતુ આ વખતે વિપરીત વાતાવરણ અને ગાઢ ધુમ્મસના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વધુ પડતા ધુમ્મસને કારણે ફ્લાવરિંગ પર અસર પડી છે અને ફળ નાનું થયું છે, જેના કારણે બજારમાં ચીકુની માંગ ઘટી છે અને ચીકુના વજન અને ભાવ પર પણ અસર જોવા મળી છે. ગણદેવી તાલુકામાં આવેલી મંડળીઓમાં કુલ 9000 મણ ચીકુની આવક છે, જે ગત વર્ષની તુલનામાં 3000 મણથી ઓછી છે. ત્યારે હાલ ખેડૂતોની ચીકુની સિઝન મીઠી નહીં નીવડે તે નક્કી છે. આ જિલ્લાના ચીકુની બોલબાલા વધી છે. અહીંના ચીકુ દિલ્હી તેમજ પંજાબમાં વધુ વેચાણ થઈ રહ્યું છે, પરંતુ આ વખતે ચીકુનું ફળ નાનું અને અપરિપક્વ હોવાને કારણે અન્ય રાજ્યોમાં માંગ ઘટી છે, જેની સીધી અસર તેના ભાવો પર જોવા મળી રહી છે. તો આજે વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ થશે અને તે પહેલા જ અત્યારે કોંગ્રેસ વિરોધ કરી રહી છે. વિધાનસભા બહાર કોંગ્રેસના જેટલા પણ ધારાસભ્યો છે તે વિરોધ કરી રહ્યા છે. અમે બહુમતી આપી છે, તો બહુમતીના પ્રમાણમાં સરકારે જે વાયદા અને વચન આપ્યા છે પૂરા કરશે. પણ 2023ના બજેટમાં પણ પ્રજાની આશા ઠગારી નીકળી અને આખું વર્ષ દરમિયાન આપણે જોયું કે ગુજરાતની પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે. એમાં કોઈ પણ જાતની રાહત ના મળી. લાખો યુવાનો મોંઘું શિક્ષણ લીધા પછી બેરોજગાર છે, તો કાયમી પૂરા પગારની નોકરીઓ નથી મળતી. ખેડૂતોના દેવા માફ નથી થતા, પોષણક્ષમ ભાવો નથી મળતા. બધાને પાકું મકાન મળશે એવો વાયદો કરવામાં આવ્યો હતો, પણ આજે પણ ગુજરાતમાં લાખો લોકો કાચા મકાન ઝૂંપડામાં રહેવા માટે મજબૂર છે. ખેડૂતોને દિવસે વીજળી નથી મળતી. વેપારીઓ જીએસટીની ઝંઝટથી હેરાન પરેશાન છે. બાજુનું રાજ્ય રાજસ્થાનમાં સરકાર બદલાય અને ગુજરાતના પેપરોમાં જાહેરાત આપે કે 450 રૂપિયે ગેસનો બોટલ આપીશું. તો હાલ અત્યારે કિરીટ પટેલ પણ વિધાનસભા પહોંચી રહ્યા છે. તેઓ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એની અંદર સામાન્ય લોકોને, ગરીબ લોકોને માત્ર અરીસો બતાવવામાં આવે એવી પરિસ્થિતિ દર વર્ષની જેમ થવાની છે. આશા રાખીએ કે ગુજરાતની ગરીબ મધ્યમ પ્રજાને ઉપયોગી થાય, મોંઘવારીનો ભાર હળવો થાય. જે રીતે
રાજસ્થાનની અંદર 500 રૂપિયાની અંદર સરકારે બાટલો આપે છે એ રીતે ગુજરાતની જનતાને પણ 500 રૂપિયાની અંદર ગેસનો બાટલો મળે, બેરોજગારી દૂર થાય એવું સર્વગ્રાહી બજેટ આજે રજૂ થાય. કિરીટભાઈ, સત્ર પૂરું થાય ત્યાં સુધી લાગે છે કોંગ્રેસનું જે બળ છે તો બજેટ પૂર્વે જ કોંગ્રેસનો વિરોધ જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસના ધારાસભ્યોને આશા છે કે તેઓ બજેટ લોકોને સારી રીતે રહે. તો હાલ અત્યારે વિધાનસભા મુખ્યમંત્રી પણ પહોંચી ચૂક્યા છે. બજેટની કામગીરી આ વખતે પેપરલેસ હશે. હમણાં ટૂંક સમયમાં જ હવે ગૃહની કાર્યવાહી શરૂ થશે. 10 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થશે. શરૂઆતનો જે સમયગાળો હશે તેમાં પ્રશ્નોત્તરી કરવામાં આવશે અને ત્યારબાદ નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે. 2024-25નું ગુજરાતનું બજેટ છે. પાછલા વર્ષોની સરખામણીમાં આ સૌથી મોટું બજેટ હોઈ શકે છે. ત્યારે આ બજેટ પૂર્વે વિધાનસભા બહાર કોંગ્રેસે વિરોધ પણ નોંધાવ્યો હતો. વેપારીઓને જીએસટીની ઝંઝટ ઉપરાંત ખેડૂતોને વીજળીની જે સમસ્યા છે આવા તમામ પ્રશ્નોને લઈ અને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. તો પાછલા વર્ષોની સરખામણીમાં આ સૌથી મોટું બજેટ હશે. આજે ગુજરાતનું બજેટ રજૂ થવાનું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાલ અત્યારે વિધાનસભા ખાતે પહોંચી ચૂક્યા છે. 10 વાગતા હમણાં ગૃહની કાર્યવાહી શરૂ થશે. ટૂંક સમયમાં જ ગૃહની કાર્યવાહી શરૂ થશે. જે શરૂઆતનો સમય હશે ત્યારે પ્રશ્નોત્તરી કરવામાં આવશે અને ત્યારબાદ ગુજરાતનું